મહારાજ પણ હવે ખાલી રોટલો તો નહીં જમાય ને, સાથે બીજું કઈ હોય તો આપો. હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, ગુડ મોર્નિંગ. જો અમે લોકો આજે આવ્યા છીએ વેંગડિયા, પણ વેંગડિયા શું કરવા આવ્યા છીએ આખું વાળસર ગામ એ બધા લોકો કમેન્ટ બોક્સમાં બતાવજો. તો આપણે આવ્યા છીએ વેંગડિયા, તમે આખો વિડીયો જોશો તો તમને બધાને ખબર પડશે કે અમે લોકો વાળસરવાળા વેંગડિયા શું કરવા માટે આવ્યા છે. તમે વિડીયો જોશો તો ખબર પડશે આખો, અને કમેન્ટ બોક્સમાં બતાવજો કે વાળસર આખું આજે વેંગડિયા શું કરવા માટે આવ્યું હતું. તો સરસ મજાનું વેંગડિયામાં આયોજન કરેલું હતું, પણ શેનું આયોજન કરેલું હતું એ હું નહીં કહું, એ સિક્રેટ છે તમારા બધા માટે, એ તમને બધાને કમેન્ટ બોક્સમાં બતાવવાનું છે. તો આપણે ચાલો જઈએ અંદર. સૌથી પહેલાં અહીંયાને ભગવાનને આવ્યા છે મંદિરના ફઈને, એ 5 ગામના, તો એનું બધું સામયુંને કર્યું છે. થોડું ઘણું સ્ટાર્ટિંગમાં તમને બધાને એ બતાવી દઉં, પછી આપણે અંદર જઈ અને શું કામ ચાલુ છે અંદર એ હું તમને પછી બતાડું. બધા લોકો વિડીયોની અંદર બનીને રહેજો. પણ ના પાડે મરણ કે ના અમે ભગવાન નથી, ભગવાનના સંત છીએ. પણ મહારાજે કહ્યું નહીં કે અમે ભગવાન છીએ. આમ કરતા કરતા વગડિયા તળાવે આવ્યા.
આગલા વર્ષે દુષ્કાળ થા, આ ઘોડી તરસી થઈ છે, માટે તું એને પાણી પાઈ આવજા. ત્યારે નાથો શું કે, આખી વાત ઘોડી ઉપર તમે બેસીને આવ્યા અને મને કહો છો કે પાણી પાયા. મહારાજ કે જા ઘોડી ઉપર બેસીને જા. અને એ ભગવાન સ્વામિનારાયણ એમને આજ્ઞા કરી એટલે ઘોડી ઉપર બેસી તળાવની અંદર એ પાણી પાવાને માટે ગયો છે. ઘોડી આગળ આગળ તળાવમાં ચાલી ગઈ, અંદર ખાડા હતા, ઘોડી સહિત હવે નાથો ગુડવા લાગ્યો. એટલે ભગવાન છત્રી ઉપર બેઠા બેઠા પોતાનો હસ્ત લાંબો કર્યો અને ઘોડીના પેટે હાથ દઈ અને નાથા સહિત ઘોડીને બારે કાઢ્યા છે. ત્યારે નાથાને વિચાર આવ્યો કે હું આખી વાટ રસ્તામાં કહેતો આવ્યો કે તમે ભગવાન છો, તો કે ના, અમે ભગવાનના સંત છીએ, ભગવાનના ભક્ત છીએ, પણ ના પાડ્યો. અને બાજુમાં આવી અને જે ઘોડી હતી એ ઘોડીની રાસ બેવડી ચોવડી કરી છે અને ભગવાનની સામે ઉગામી છે. મહારાજને કહે કે સાચું બોલો, ભગવાન છો કે નહીં? ને કઈ આવે છે. હવે મહારાજે વિચાર કર્યો છે ગાંડો હો, અને કદાચ ને દઈ દેશે તો? મહારાજ કે મારજે નહીં હો, ભગવાન છે એ કે. પણ ભગવાનની ઓળખાણ છે ને આવા ભગત હોય ને એને થાય હો. તો એવા સ્થાનની અંદર આપણે જ્યારે એકઠા થયેલા છીએ અને એ લોયા ગામની અંદર જે સુરા ભક્ત હતા એમણે કેવો શાકોત્સવ કરેલો. અને એ લોયા ગામની અંદર જે કર્યો તો એ તો એ વખતે ભગવાનની સાથે જે કોઈ ભક્તજનો હતા ને એમણે માન્યો. પણ આપણે એવો ને એવો શાકોત્સવ આજે આપણે અહીં માણવાનો છે. અને આવા ઉત્સવો કરવાનું કારણ, જો આવા ઉત્સવો કરેલા હોય, ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રથમના ત્રીજા વચનામૃતની અંદર એ જ કહ્યું છે કે આવા ઉત્સવો સમયાઓ કરવા જ્યાં ભક્તજનો ભેળા થયેલા હોય, સંતો ભેળા થયેલા હોય, આવા ઉત્સવ કરેલા હોય, અંતસમો થાય. અને જ્યારે અંતસમો થાય ને ત્યારે એ વખતે સંતો યાદ આવે, ભગવાનના ભક્તજનો યાદ આવે, એને યોગ્ય કરીને આ ભગવાનની મૂર્તિ જાય. અને ભગવાન જ્યાં જ્યાં વિચરણ કરવાને માટે જતા ને ત્યાં ત્યાં ભગવાનના ભક્તજનો મળતા. અને ભક્તજનો મળે એટલે પરમાત્મા એમને એ જ ઉપદેશ આપતા. તો આ ભગવાન શ્રી હરિ જે લોયાની અંદર શાકોત્સવ કરેલો હતો, એવા જે સુરાખાતર એમનું બીજું ગામ હતું નાગડકા. નાગડકાની અંદર પણ ભગવાનના એવા પરમ ભક્તજનો રહેતા હતા. પ્રેમ ભાવ અને નિષ્ઠાથી જે ભક્તજનો છે ને એ ભગવાનની સેવા કરતા હતા. અને આવી જે સેવા કરે ને એમના ઉપર જ ભગવાન રાજી થાય છે. ભગવાન શ્રી હરિ જ્યારે નાગડકાની અંદર બિરાજમાન છે અને એ માનભાઈ નો દરરોજનો નિયમ હતો, દરરોજના નિયમ. અને એક દિવસ આમ રસોઈ બનાવતા સરસ મજાના રોટલા બનાવે છે. રોટલા બનાવતા બનાવતા એક રોટલો એવો દડા જેવો ખુલ્યો છે. મનની અંદર એવો સંકલ્પ થયો છે કે જો મારા ભક્તો આ માનભાઈએ જે સંકલ્પ કરેલો છે ને એ સંકલ્પ ભગવાન શ્રી હરિએ જાણ્યો છે. નાગડકામાં વહેલી સવારે મહારાજને હવે ભૂખ લાગી છે. એટલે મહારાજ સુના ખાતરને
કહે છે કે બાપુ અત્યારે લોયા જાવું છે. સુરો ખાચર વિચાર કરે છે કે મહારાજ વેલા વેલા જઈને શું કરશો? સુરા ખાચર અને ભગવાન શ્રી હરિ આવ્યા છે લોયા. માનબાઈના ઘરે આવ્યા. ઘરે આવીને કહ્યું છે કે બા ભૂખ લાગી છે, કઈ ખાવાનું હોય તો આપો ને. અને ત્યાં ભગવાન શ્રી હરિને સુરા ખાચરે ઘણી આજ્ઞા કરેલી કે મહારાજ આવડી ઉતાવળ ન કરો, શિરામણ કરીને જાઓ. અને અહીં ભગવાન કહે છે કે ભૂખ લાગી છે. સુરો ખાચર કહે કે આવા ભૂખાડા થયા હતા તો નાગરકામાં શું વાંધો હતો? ત્યાં શિરાવા મળતું હતું, ત્યાં ઘણું હતું. પણ જ્યાં ભગવાનના ભક્તનો પ્રેમ અને ભાવ હોય ને ત્યાં ભગવાન પધારે છે. ભગવાન શ્રી હરિ 20 rupees on Google Pay for business. માનભાઈ કહે છે કે મહારાજ હમણાં જ રસોઈ તૈયાર કરી આપો. મહારાજ કહે કે ભૂખની રાહ જોવા જવું ને તો સુરા ખાચરને તો ત્યાં ઘણું હતું. એક બાજોટ ઉપર ભગવાન શ્રી હરિને બેસાડ્યા છે અને થાળીની અંદર માનબાઈએ રોટલો પીરસ્યો છે. અને એ વખતે મહારાજે શું કીધું કે આ રોટલો મારો નથી, અમારો રોટલો આપો. અને એ વખતે સુરા ખાચર બાજુમાં બેઠા હતા. મહારાજ કે આ રોટલો મારો નથી. અને એ વખતે સુરા ખાચર કહે છે કે મહારાજ તમે શું રોટલા ઉપર નામ લખાવીને આવ્યા છો? માનબાઈ વિચાર કરે છે કે મહારાજનો રોટલો કયો? બીજો ત્રીજો રોટલો મૂક્યો. મહારાજ કે આય મારો રોટલો નથી. ત્યારે મહારાજને કહ્યું છે કે મહારાજ તમારો ચોથા નંબરનો રોટલો છે. અને એ રોટલો કાઢીને માનબાઈએ આપેલો છે. અને ભગવાન શ્રી રોટલો હતો ને એ મહારાજ સવારે રોટલો બનાવતા આમાં એક રોટલો ફૂલીને જે દડા જેવો થયો ને ત્યારે આમાં સંકલ્પ થયો કે આ રોટલો તમે ને એવો આ રોટલો છે. ત્યારે માનવાએ કહ્યું છે કે હા મહારાજ મને આવો સંકલ્પ થયેલો, પણ હવે આવો ખાલી રોટલો તો નહીં જમાય ને, સાથે બીજું કઈ હોય તો આપો. માનવા કહે છે કે મહારાજ બીજું તો શું હોય, પણ આ ઘરની અંદર વઘારેલી ફોતરાવાળી દાળ છે. કેવી છે? ફોતરાવાળી. એ પાછી વઘાર્યા વિનાની હો. મહારાજ કે અને શું આપ્યું છે? વઘાર્યા વિનાની દાળ આપી છે. અને ભગવાને ભોજન કર્યું છે. જ્યાં પ્રેમ હોય ત્યાં પછી વગેરે. અને ત્યારબાદ જ્યારે ભગવાન શ્રી હરિ ગઢપુર ગયા છે અને લાડુમાં ખરે પગે હતા હો. અને એ મહારાજની સેવા કરતા. મહારાજ માટે વિવિધ પ્રકારના ફળ વ્યંજનો તેજાના મસાલા નાખીને બનાવતા. મહારાજ આગળ થાળ ધર્યા અને મહારાજે થાળ જમ્યા. પણ મહારાજ જમતા જમતા એટલું બોલ્યા છે કે જીવુબા લોયા ગયા હતા. ક્યાં ગયા હતા? લોયા ગયા હતા. અને માનબાઈ જે અમને ભોજન કરાવ્યા હતા ને એવા તો સ્વાદ આ ભોજનમાં નથી આવતો. જીવુબા ને લાડુબા વિચાર કરે માનબાઈ ભગવાન શ્રી હરિને પીરસ્યું છે. અને ત્યારે મહારાજે એ જ પ્રથમનો જે માનબાઈ જે
જે ભોજન જમાડ્યું તો એનો સ્વાદ તમારા ભોજનમાં નથી આવતો. બોલો શું જમાડેલું હતું? તમે સમજો. અમે ગયા ગામડિયા હો, ગામડિયા માણસો ને અમારા ઘરના ભોજનમાં વળી કેવો સ્વાદ. જીવુબા ને લાડુબા કહે છે કે સાચું બોલ. હવે વિશ્વાસ નથી આવતો. યો શું જમાડેલું હશે? કહે છે સાચું બોલ, તે મહારાજને શું જમાડ્યું? અને એ વખતે માનભાઈ કહે છે કે હું સાચું જ કહું છું. બાજરાનો રોટલો, બીજું શું હતું? દાળ જમાડેલી હતી હો, એ પણ વઘાર્યા વિનાની. બીજું કાંઈ પણ જમાડેલું નતું. ભક્તો, જીવુબા ને લાડુબા ને એમ થાય કે માનબા આપણાથી કાંઈક સંતાડે છે હો. એટલે પછી વાત સાચી સમજાણી નહીં, વિશ્વાસ આવ્યો નહીં. પછી શું કર્યું? માનભાઈ હતા ને આંખ બતાવી હો કે સાચું. તો ચાલો મહારાજની પાસે ચાલીએ. જો તમને વિશ્વાસ ના આવતો હોય, મહારાજની પાસે ચાલી, તો સાચું કહે છે ને. પછી બધા ભેળા થઈને ક્યાં ગયા? ગયા છે કોર્ટમાં હો. મહારાજની પાસે ગયા છે. આવ્યા અને માનભાઈ કહ્યું છે કે મહારાજ, તમે મારા ઘરે વહેલી સવારે આવ્યા હતા ત્યારે મેં તમને શું જમાડ્યું? મહારાજે કહે છે કે બાજરાનો રોટલો અને વઘાર્યા વિનાની ફોતરાવાળી દાળ હો. પાછી લ્યો, જીવુબા અને લાડુબા જોયું ને, તમને એમ હતું. આપણે દરરોજ વચનામૃત વાંચીએ, એમાં 10મા વચનામૃતની અંદર કોની વાત આવે? ખ્યાલ છે? સેવકરામ સાધુ હતા હો. ભાઈ, અત્યારે તો ઠંડીના દિવસો છે, તો તમે રીંગણા મંગાવો. આપણે ઓળો બનાવીને જમીએ. શું બનાવવાનો? ઓળો બનાવીને જમીએ. ખોડાભાઈ કહે છે કે ભલે મહારાજ, હમણાં જ લઈ આવું. આમ કહી અને ખોડાભાઈ છે ને રીંગણાની શોધ કરવાને માટે ગયા છે હો. આમ કરતા કરતા તમારા જેવા કોઈ એક પટેલની વાડી, અને વાડીમાં ગયા અને પટેલને મળીને કહે કે અમારા ભગવાનને રીંગણાનો ઓળો જમવાની ઈચ્છા થઈ છે, તો હું તમને 2 આના આપું. કેટલા? 2 આના આપો અને મને 2 રીંગણા આપો. કેટલા? 2 રીંગણા આપો. પટેલ કહે કે અરે 2 આનાની શું વાત કરો છો? 4 આના આપો ને તોય રીંગણા ના આપો. શું કીધું? 4 આના આપો ને તોય હું રીંગણા ના આપું. ખોડાભાઈ કહે છે કે અરે 8 આના આપું તો દેશો ને. પટેલ કહે છે કે 1 રૂપિયો આપે ને તોય શું રીંગણા હું આપું નહીં. ખોડાભાઈ કહે છે કે અરે પટેલજી, 1 રૂપિયો આપું પણ તમે ભલા થાઓ. મારા ભગવાનને માટે 2 રીંગણા આપો, ભગવાન તમારું કલ્યાણ કરશે. પટેલ કહે છે કે ભાઈ, એકવાર કહી દીધું ને. શું કીધું? એકવાર તમે કહી દીધું ને એટલે બસ, નહીં આપું એટલે નહીં આપું. આમ જ્યારે પટેલ 1 ના 2 થયા નથી હો, ત્યારે એમના પત્ની કે હવે 2 રીંગણા આપી દો ને. ક્યાં એમના માટે માગે છે? એ તો ભગવાન માટે માગે છે ને. 2 રીંગણા આપી દો, ભગવાન રાજી થશે. શું કીધું? 2 રીંગણા આપો, ભગવાન રાજી થશે. પછી ભક્તો એ પત્નીના કહેવાથી 2 રીંગણા ખોડાભાઈને આપ્યા. લ્યો,
હવે અંદરથી જો હુકમ આવે ને ભલાને માનવો પડે, અને જો ન મનાય તો પછી રસોડામાં પણ તકલીફ પડે. એટલે પત્રીના કહેવાથી 2 રીંગણા ખોડાભાઈને આપ્યા, અને એ રીંગણા લઈ ખોડાભાઈ મહારાજ પાસે આવી અને 2 રીંગણા આપ્યા છે. અને એ રીંગણાનો ભગવાન શ્રી હરિએ સરસ મજાનો ઓળો બનાવી અને જમ્યા છે. પછી ખોડાભાઈને કહે કે આજ અમે તમારા રીંગણા જમ્યા છીએ, તેથી તમારું આજથી દારિદ્ર ગયું. પછી મહારાજે સભાની અંદર ભક્તજનોની આગળ વાત કરી છે કે જ્યારે અમે વન વિચરણની અંદર ગયા હતા, વન વિચરણ કરતા આ જે ખોડાભાઈ છે ને એ સેવક રામ નામે હતા. ખૂબ એને સેવા કરી, અમે જમાડ્યા, પણ તેને અમને જમાડ્યા નહોતા. એટલે આ વખતે એમને દારિદ્રપણું આવેલું, પણ આજે ગઢપુરની અંદર આવ્યો છે અને મહારાજે એમને રાખ્યો અને ગાયોની સેવામાં રાખ્યો છે. આગળ વિવિધ પ્રકારની વાતો કરે. એક દિવસ મહારાજે કહે છે કે જોધા, તને કયા સાધુમાં હેત છે? જોતો ભરવાડ કહે છે કે પ્રભુ, મુક્તાનંદ સ્વામીની સાથે મારે હેત છે. મુક્તાનંદ સ્વામી મળે ને ત્યારે એની પાસે જઈ બુદ્ધિશાળી હતો. એક દિવસ મહારાજ રસ્તાની અંદર ચાલ્યા જતા હતા, એવામાં આવ્યું મોટું તલાવડું વાટે વાલો રોકાણા વિસામા માટે. બકરાનું ટોળું જોયું ત્યાં સખા પ્રત્યે બોલ્યા હરિરાય. રસ્તાની અંદર મહારાજે બકરાનું ટોળું જોયેલું. જડીબુટી ખાય અને એ બધું એ દૂધની અંદર હોય, અને આજ મહારાજને મનમાં થયું કે બકરાનું દૂધ પીવું છે. દૂધ છે ને નિરોગી કહેવાય, માટે આપણે દૂધ પીશું. દાદો ખાચર કે મહારાજ, આપણી પાસે તો ગાયો છે પણ બકરા નથી. પણ જો કોઈ જાણી ન જાઓ કે આ ભરવાડ હશે કે કોણ હશે. મહારાજે જોધાને ભરવાડ મટાડીને આબેહૂબ દરબાર બનાવી દીધો છે, કોઈ ન જાણે. માંડોદાર પહોંચ્યા છે, બકરાના ગાયોના વગને જોયા છે, અને માલિકને કહ્યું છે કે અમારે બકરા લેવા છે. સારા ભગવાનને એ પણ ઓળખી ગયો છે. ભક્તો 4 બકરી લઈ અને જોતા ભરવાડ બહાર નીકળ્યા છે. સમજી ગયો, માનો કે ન માનો, પણ આવું ડાપણ દુનિયામાં બીજા કોઈનું હોય નહીં. અને ભગવાનને ઓળખી ગયો છે, અને એ ભગવાનના ચરણની અંદર પડ્યો છે. આવી સુંદર સુંદર સાકજો. હે નાયણે નિર્ધ્યા કરતા સુંદર સાકજો. બોલો નયણે નિર્ધ્યા સુંદર સુંદર સાકજો. હે દ્વાદશ માળા
હળદી વાળા